મારું નામ છે સંદીપ કુમાર નટવરભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળા રધવાણજ, તાલુકો માતર, જિલ્લો ખેડામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે હું તમારી સમક્ષ વાંચો, વિચારો અને અજમાવો વિજ્ઞાન ટેકનોલોજી ક્વિઝ વિશે થોડી માહિતી રજૂ કરું છું. તો આ જે ક્વિઝ છે એ બનાવવા માટે મેં HTML કોડિંગ, ChatGPT અને જેમિનીનો ઉપયોગ કરેલો છે અને બાળકો માટે ધોરણ 6 થી 8ના બાળકો માટે વિજ્ઞાન ટેકનોલોજી વિષયની ક્વિઝ બનાવી છે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકાનો ઉપયોગ કરેલો છે. તો આ જે ક્વિઝ છે એ ઇન્ટરનેટ વગર પણ બાળકો પ્લે કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ ક્વિઝમાં ખાસ વિશેષ શું છે? તો આ ક્વિઝની અંદર શરૂઆતમાં ધોરણ 6 થી 8ની અંદર વિજ્ઞાન ટેકનોલોજીમાં જે કંઈ પણ પાઠ છે એના ટોપિક, એના મુદ્દાઓ વિગતવાર આપવામાં આવ્યા છે. બાળકો શરૂઆતમાં તે વાંચશે અને ત્યારબાદ તે અંતર્ગત ક્વિઝ રમશે. બાળકો જો એ વાંચવું ના હોય તો એમાં રેડ કલરની લાઇન અથવા તો પાઠ વાંચો એવું બટન મૂકવામાં આવ્યું છે, જેના પર બાળકો ક્લિક કરશે એટલે તરત જ તે ઓટોમેટિક તે પાઠનું વાંચન શરૂ થશે અને પાઠનું વાંચન શરૂ થયા પછી બાળકો તેની માહિતી પ્રાપ્ત કરે છે અને અંતમાં એક ક્વિઝ રમે છે. ક્વિઝ રમવાથી બાળકોને ઘણું એવું સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જનરલ નોલેજ પણ એમનામાં વધે છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને અન્વેષણાત્મક શિક્ષણ છે. આમાં બાળકો અવલોકન કરે છે, અનુમાન કરે છે, અજમાવટ કરે છે, એમનામાં ઘડતરવાદ થાય છે અને ત્યારબાદ બાળકોને પરિણામ મળે છે. પરિણામ શું મળે છે એના ઉપર પણ બાળકો વિશેષ ધ્યાન આપે છે. સાચો જવાબ હોય તો બાળકો સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ જો ખોટો જવાબ આવે તો બાળકો તે વિશે વિચાર પણ કરે છે કે આ જવાબ કેમ ખોટો આવ્યો, તેની પણ માહિતી બાળકો પ્રાપ્ત કરે છે. તો આની અંદર બાળકોની તર્ક શક્તિ, વિચાર કરવાની શીલતા, વિચાર શક્તિ, ઘણું બધું બાળકો પ્રેરણા મેળવે છે, નવું ઘણું બધું શીખે છે. તો આની એક બે ક્વિઝ વિશે હવે આપણે જોઈએ. ચલો નિહાળીએ. તો ચલો હવે આપણે HTML કોડિંગવાળી ઓફલાઈન ક્વિઝ છે કે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ થતો નથી એ ક્વિઝ વિશે જોઈએ. આ એક ક્વિઝ છે. જેમાં બાળકો અહીંયા વાંચન કરશે. વાંચન કર્યા પછી એના વિશે માહિતી મેળવશે, એનું અવલોકન કરશે. અહીંયા પાઠ વાંચો બટન પણ આપેલું છે, પણ આ મેકબુકની અંદર ગુજરાતી ભાષા સપોર્ટેડ નથી એટલે એમાં તમને અવાજ સંભળાશે નહીં, પણ અંગ્રેજી શબ્દો છે તે તમે સાંભળી શકો છો. salt, colon, .2 to 3, colon HCl plus neonacal plus H2O, salt, colon, .2 to 3, colon HCl plus neonacal plus H2O. આ રીતે પાઠનું વાંચન થઈ ગયા પછી બાળકો અહીંયા ક્વિઝ રમો છે. એમાં પ્રશ્નો આપ્યા છે કે તટસ્થીકરણમાં HCl પ્લસ NaOH થી શું બને છે? તો જે જવાબ છે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશે. માની લો કે આ પહેલો જવાબ આવતો હશે તો આને પકડીને અહીંયા ડ્રોપ કરશે આમ. ત્યારબાદ નીચે બીજો ક્વેશ્ચન છે, ફિનોલ્ફથેલિન એસિડિક દ્રાવણમાં શું કરે છે? તો રંગહીન કે ગુલાબી થાય છે. તો જવાબ અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરશે. આમાં તટસ્થીકરણમાં HCl અને ખાલી જગ્યા મળે છે તો એમાં અહીંયા ક્લિક કરશે તો શું આવે છે આમાંથી જવાબ? NaOH, NaCl, H2O, ગમે તે હું ક્લિક કરું છું. H2O ક્લિક કર્યો જવાબ આપણે. ત્યારબાદ તટસ્થીકરણ પછી બનાવેલ પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? આવી રીતના હું જવાબ બાળકો ટીક કરશે અને જવાબો ટીક કર્યા પછી અંતમાં જવાબો ચકાસો ઉપર ક્લિક કરશે. જવાબો ચકાસો ઉપર ક્લિક કરશે એટલે બાળકોને ખબર પડશે કે કયા સાચા છે અને કયા ખોટા છે. તો જે રેડ કલરમાં આવ્યું છે એ જવાબો ખોટા છે અને જે ગ્રીન કલરમાં જે આપણને જોવા મળે છે એના મતલબ કે એ જવાબો સાચા છે. તો આ એક ક્વિઝ છે. આ ઉપરાંત અહીં તમે આ પણ જોઈ શકો છો. આ પણ એક પ્રકારની ઉષ્મા છે, તેના મુખ્ય સ્ત્રોતો. આવી અલગ અલગ વિજ્ઞાન વિષયની ઘણી બધી ક્વિઝ આપણે બનાવેલી છે. ઉષ્મા સુવાહક, ઉષ્મા અવાહક પદાર્થો. colon 713 created by Sandeep Prajapati Primary School Radhavanaj 1.2. Speaker outputting high volume.
ગુજરાતી સપોર્ટેડ નથી એટલે ગુજરાતીનું વાંચન થતું નથી. બાકી મોબાઈલની અંદર બાળકો આ પ્લે કરશે તો ગુજરાતીનું વાંચન પણ થશે. ક્વિઝ રમો બટન ઉપર ક્લિક કરીએ તો આમાં ખરા ખોટાની ક્વિઝ છે, MCQ પ્લન છે, સાચું ખોટું. આ રીતે બાળકો જવાબ ક્લિક કરશે અને ક્લિક કર્યા પછી છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક કરશે. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અહીંયા જોડકા પણ છે, જુઓ. તાંબુ તો શું છે? સુવાહક. થર્મોકોલ અવાહક. એલ્યુમિનિયમ અવાહક. લાકડું અવાહક. લોખંડ અવાહક કરીએ આપણે. ઊન સુવાહક કરીએ. પ્લાસ્ટિક પણ સુવાહક કરીએ અને જવાબો ચકાસવા ઉપર આપણે ક્લિક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો નીચે જવાબ બધા અહીંયા આપવામાં આવ્યા છે કે કયા સાચા છે અને કયા ખોટા છે. જે ખોટો જવાબ હશે એનો સાચો જવાબ પણ અહીંયા આપવામાં આવે છે. તો આ રીતે આવી ક્વિઝ બાળકો રમી શકે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ જે ક્વિઝ છે બાળકો માટે ખૂબ જ સારી છે. અહીંયા તમે જુઓ, વાંચીને સંભળાવો, જવાબો ચકાસો, રીસેટ, બધું આવા અલગ અલગ બટન મૂકેલા છે. તો આ રીતે બાળકો ક્વિઝ રમી શકે છે. આભાર. આ ઉપરાંત બાળકો માટે કેટલીક GIF ઇમેજીસ પણ બનાવેલી છે કે જે વિજ્ઞાન ટેકનોલોજીને લગતી છે, તે હું તમને બતાવું. જુઓ, આ કોરોના હતો તે દરમિયાન બાળકો માટે બનાવવામાં આવેલી છે. બાળકોમાં, વાલીઓમાં, ગામના લોકોમાં જાગૃતિ આવે તે માટેની છે. આ GIF ઇમેજ જાતે ક્રિએટ કરેલી છે. આપ જોઈ શકો છો. માસ્કનું વ્યવસ્થાપન, કેવી રીતે માસ્ક પહેરવું તેના વિશેની સમજણ, માસ્કનો ઉપયોગ કરો, ક્યારે કરો, તે બધી સમજણ આપવામાં આવી છે. કોરોના વાયરસથી બચવાના ઉપાયો શું છે, આ વિજ્ઞાન ટેકનોલોજીને લગતું છે. માછલીના અનુકૂલનો અહીંયા બતાવે છે, તે તમે નિહાળી શકો છો. પૂંછડી છે તો તરવા માટે, દિશા બદલવા માટે, પાણીમાં સંતુલન જાળવવા માટે. ભીંગડા, તો એનું અનુકૂલન શું? તો ભીંગડા જે છે એ ચીકણા હોય છે, જેને લીધે પાણીથી રક્ષણ મળે છે. તો આ માછલીના અનુકૂલનો વિશે છે. તો પુષ્પ અને એના ભાગો છે, એના માટે પણ GIF ફાઇલ ક્રિએટ કરેલી છે. અહીંયા પુષ્પ આવશે, એના ભાગોના નામ આવશે. આના આધારે બાળકો નામ નિર્દેશનવાળી આકૃતિનું પણ જ્ઞાન મેળવી શકે છે કે પુષ્પનો કયો ભાગ, એનું નામ શું છે એ પણ જાણી શકે છે. હૃદયની આકૃતિ છે. આ ઉપરાંત અહીંયા ગણિત માટે અમુક ટ્રિક્સ આપેલી છે. cos થીટા, sin થીટા, tan થીટા, એને લગતી માહિતી છે. આ પણ એ જ છે. હાથની ઉપયોગથી આપણે જાણી શકીએ છીએ કે sin 30, cos 30, cos 45 એની મૂલ્ય શું આવે, એની કિંમત શું આવે એ આપણે જાણી શકીએ છીએ. સજીવના લક્ષણો અહીંયા આગળ આપે છે. તે ખોરાક લે છે, અલગ અલગ લક્ષણો આવશે. તો આ બધું બાળકો જુએ તો એને સરળતાથી બધું યાદ પણ રહી શકે છે. તે શ્વસન કરે છે. ઇમેજીસ સાથે છે એટલે બાળકો લાંબા સમય સુધી પણ યાદ રાખી શકે છે. તો આવી ઘણી બધી 50થી લગભગ 75 જેટલી GIF ફાઇલો બનાવેલી છે. ઉદ્વપાતન દ્વારા એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું અલગીકરણ અહીંયા બતાવવામાં આવ્યું છે. પ્રયોગ જે આપ જોઈ શકો છો. તો આ રીતે બાળકો પ્રયોગની માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રયોગ કેવી રીતે કરવો તો એ બાળકો પ્રયોગ પણ કરી શકે છે પોતાની જાતે નિદર્શન કરીને. નીચેથી ગરમ કરવામાં આવે એટલે એનું શું થશે એ પણ બાળકો નિહાળી શકશે. એમોનિયમ ક્લોરાઇડની બાષ્પ ઉત્પન્ન થઈ છે, ઉપર જાય છે અને જે કાચની ગળણી છે એના અંદરની તરફ ચોંટે છે, જે ઘનીકૃત એમોનિયમ ક્લોરાઇડ છે. આ રીતે બાળકો આ ઉદ્ધવપાતનની ક્રિયાથી એ સમજી શકે છે. ચુંબકના પ્રકારો અલગ અલગ છે, તેની પણ GIF ફાઇલ બનાવેલી છે. ટૂંકમાં આના દ્વારા બાળકો ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો આવી GIF ફાઇલ ક્રિએટ કરેલી છે.
આ ઉપરાંત બાળકો માટે કેટલીક ઓનલાઈન ક્વિઝ પણ બનાવેલી છે વર્ડ વોલની અંદર, જે હું તમને બતાવું છું, જોજો. તો વર્ડ વોલની અંદર પણ તમે જોઈ શકો છો ઘણી બધી બાળકો માટે ક્વિઝ ક્રિએટ કરેલી છે, અલગ અલગ ધોરણની, અલગ અલગ વિષયની, બરાબર છે. તો આપ અહીંયા જોઈ શકો છો, હું વિજ્ઞાન ટેકનોલોજી વિષયની તે તમારી સમક્ષ કોઈ ક્વિઝ શરૂ કરીશ. આ ધોરણ 8 માટે બનાવેલી છે. દાખલા તરીકે આ ક્વિઝ છે એ આપણે ઓપન કરીએ. તો આ ક્વિઝ કેવી રીતે રમવી, તો સૌથી પહેલાં પ્લે પર ક્લિક કરીશું. આ બલૂનને આપણે ધોવાના સોડાનું રાસાયણિક એની જોડે લઈ જવાનું છે. આ રીતે સાચું ખોટું ખ્યાલ આવશે, બાળકોને રમવાની પણ મજા આવશે. જે સાચું હશે એ ક્લિક થશે. કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર કયું એની જોડે લઈ જવાનું છે. કરેક્ટ લખાઈને આવશે અહીં ઉપર. સલ્ફર ડાયોક્સાઇડ. તો હવે વર્ડ વોલની અંદર બીજી ક્વિઝ પણ છે જે હું તમને બતાવું છું. દાખલા તરીકે એક આ છે. આ ક્વિઝ કેવી રીતે રમવી તે જોઈએ. અહીંયા 10 બોક્સ છે, એના ઉપર ક્લિક કરવાનું. આના ઉપર ક્લિક કરીશું એટલે ઓપન થશે. અણીદાર સાધનો વડે વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે, સાચું ખોટું. તો આમાંથી આપણે સાચો જવાબ જે છે એ ક્લિક કરવાનો છે. આ રીતે ખોટું છે, સાચો જવાબ આવે આમાં. એકલું અટોલું બળ અસ્તિત્વ ધરાવતું નથી, સાચું ખોટું. સાચા ઉપર ક્લિક કરે એટલે જે સાચું હશે એમાં સાચું બતાવશે. તો આવી ઘણી બધી ક્વિઝ છે. બીજી હું તમને ક્વિઝ બતાવું. આ ઉપરાંત ડ્રેગ એન્ડ ડ્રોપની પણ છે. ચેતાકોષ, હરિતદ્રવ્ય કોષ, રસપટલ કોષ, દિવાલ. તો આમાંથી શું આવે? પદાર્થની કોષમાં અવર જવર, હરિતદ્રવ્ય. તો આને પકડીને આપણે લાવવાનું છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. હું અત્યારે આડેધડ કરી દઉં છું અને તમે જોશો આડાવરી કરું છું અને છેલ્લે સબમિટ આન્સર કરીશ. એ સાચું હશે સાચું બતાવો, ખોટું હશે ખોટું. 4 ખોટા છે. તો આપણે અહીંયા લીડર બોર્ડ દ્વારા પણ જોઈ શકીશું કે કોનો કયો નંબર છે, કોને કેટલા ટાઈમમાં જવાબ આપ્યો, બરાબર છે. આવી ઘણી બધી ક્વિઝ અલગ અલગ પ્રકારની બનાવેલી છે. બીજી તમને બતાવવાની અંદર છઠ્ઠા ધોરણની અંદર છે. સજીવ અને નિર્જીવનું વર્ગીકરણ છે. ખોરાકનો સંગ્રહ કરતા મૂળ. આ ડ્રેગ એન્ડ ડ્રોપની ક્વિઝ છે. આ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઈશું અને પછી છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરીશું. હવે શું સાચું શું ખોટું આપણે જોઈએ. જે સાચું હશે એમાં સાચું આવશે, ખોટું હશે એમાં ખોટું આવશે. તો આવા પ્રકારની ક્વિઝ જો બાળકો માટે આપણે ક્રિએટ કરીશું તો બાળકો ઘણું બધું સમજી શકશે, વિચારી શકશે કેટલો સ્કોર કેટલા ટાઈમમાં આપ્યો. લીડર બોર્ડ પણ અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આપણે નામ લખી દઈએ ગમે તે. આ રીતે કયો નંબર આપણો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ લીડર બોર્ડ દ્વારા. તો આવી ઘણી બધી ક્વિઝ ક્રિએટ કરેલી છે. બીજી એક તમને બતાવું. આ એક છે. આની અંદર રેલવે આવશે અને બલૂન ફોડવાના છે. સાચા ડબ્બાની અંદર આપણે એ બલૂનને જવા દેવાનું છે. એ પ્રકારની આ ગેમ છે. દાખલા તરીકે દાંતરડું છે. તો દાંતરડું શાના માટે? ખેડવા માટે. ખેડવું, લણણી શાના માટે આવે? તો દાખલા તરીકે લણણી ઉપર હું ક્લિક કરું, એ અંદર પડ્યું, સાચું. તો બાળકોને મજા પણ આવશે, ગેમ જેવું ગેમ પણ લાગશે. અહીંયા સ્કોર પણ બતાવશે.
લેવલ 2 આવ્યું કમ્પોસ્ટ એ શું છે, કુદરતી ખાતર. લણણી ખેડવું શું છે, કુદરતી ખાતર. તો એની અંદર જ પડવું જોઈએ. જો અડાવરી પડે તો આપણો જવાબ સાચો ખોટો આપણને ખ્યાલ નહીં આવે. જોજો, હું ફરીથી કરીશ. જો આ નીચે પડવું બરાબર છે, તો આ અંદર જ પડવું જોઈએ તો જ સાચો જવાબ. આમાં ટાઈમિંગ પણ જોવામાં આવે છે અને ટાઈમના આધારે મળતો હોય છે પોઈન્ટ્સ. તો આવી ગેમ પણ બાળકો માટે બનાવી શકીએ છીએ. એનાથી બાળકો સારું એવું શિક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત બાળકો માટે નામનિર્દેશનવાળી આકૃતિ માટે પણ ક્વિઝ બનાવેલી છે. બાળકો જે તે ભાગને ઓળખી શકે, એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકે એવી એક ક્વિઝ છે. તમે જોઈ શકો છો એ નામનિર્દેશનવાળી આકૃતિમાં. સાચો જવાબ આપણે સફેદ ગોળ છે અહીંયા આગળ ક્લિક કરીને લઈ જવાનું છે. હું અત્યારે ફટાફટ લઈ જાઉં છું. આ રીતે કર્યા પછી છેલ્લે સબમિટ આન્સર કરીશું તો જે સાચું ખોટું હશે એના આધારે આપણને ખબર પડશે કે કયું સાચું અને કયું ખોટું. આ રીતે બાળકોને ઘણી બધી ક્વિઝ રમીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આભાર. થેન્ક યુ.